સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની ગોપીનાથજી મહારાજની રાધારમણ દેવની સિદ્ધેશ્વર મહાદેવ દેવની વિઘ્ન વિનાયક દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 5/1/2024 શુક્રવાર છે. શિક્ષાપત્રી એમની કથા આપણે સાંભળીએ છીએ. અપી ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ યદિ આચર્યમ તર્હિ તન્નૈવ ધર્મ સર્વાર્થ દોસ્તી. કોઈ ફળના લોભે કરીને અમારા આશ્રિતોએ ધર્મનો ત્યાગ કરવો નહીં. ઘણું ફળ મળતું હોય તોય ધર્મનો ત્યાગ ન કરવો. ફળના લોભે કરીને ધર્મરહિત કર્મનું આચરણ કરવું નહીં. શ્રીજી મહારાજે પહેલાં પોતાના આશ્રિતોને દેહ નિર્વાહ માટે લૌકિક કર્મ કરવાનું કીધું. અને લૌકિક કર્મ એટલે વ્યવહારમાં પ્રવર્તેલાને આવશ્યક બાબતોને અત્યાર સુધીના શ્લોકમાં બતાવી દીધી. પછી ભક્તિ યોગ ચાલુ થયો ત્યારે એમાં આવશ્યક ગુણોની ચકાસણી કરી અને તુરત એવું કીધું પરિવારની સંભાળ લેવાનું ચાતુર્ય કીધું. ત્યાર પછી સમાજ વ્યવહારમાં વાણીની કુશળતા બતાવી અને ત્યાર પછી ગુરુ અને રાજાઓ વગેરેનું સન્માન કરવાની ભલામણ કરી અને છેલ્લે અયોગ્ય જે વિવાદ છે એ તજી દેવાનું આશ્રિતોને શીખવાડ્યું. આમ બધું જ અનુક્રમે કીધું
અને સમગ્ર નિયમોને વિશેષપણે દ્રઢપણે ધારીને જે કાંઈ લૌકિક કામકાજમાં લાગેલા ભક્તો હોય એને શાસ્ત્રમાં કીધેલો સદાચારમય ધર્મ એની વાત પછી કરી છે. હવે એને અનુસરવું. ધર્મથી વિરુદ્ધ ક્યારેય વર્તવું નહીં. શ્રીજી મહારાજ એમ કહે છે તેમાં ઘણો લાભ હોય. અપી લખ્યું છે, અપીતિ. ધર્માપેતમ કર્મ સર્વાર્થ દોસ્તી અપી ભૂરી ફલમ. શરૂઆત ક્યાંથી કરી? જાજુ ફળ હોય તો પણ, અપીનો અર્થ થાય પણ. જાજુ ફળ મળતું હોય તો પણ, લાભ દેખાતો હોય તો પણ, જે કાર્ય ધર્મથી રહિત હોય, શાસ્ત્રથી વિરુદ્ધ હોય તે ન કરવું. ધર્મ એ પ્રેરણા કરનારો છે. શાસ્ત્રથી વિરુદ્ધ હોય તો ન કરવું એટલે વિરુદ્ધ વર્તનનો નિષેધ કર્યો. જેમાં ધર્મ ન હોય તે તજી દેવું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ધર્મ રાખશો તો બધું રહેશે, ધર્મ નહીં રાખો તો બધું જ જશે. એટલે ધર્મો રક્ષતી રક્ષત. ધર્મ રક્ષા કરે છે જો તમે ધર્મની રક્ષા કરશો તો. અને ધર્મ એવ હતો હંતી. ધર્મની જો તમે ત્યાગ કરી દેશો, ધર્મને હણી નાખશો તો ધર્મ જ તમને હણી નાખશે. એટલે નિષ્કામ ભાવે ધર્મનું પાલન કરવાથી મોક્ષ થાય છે અને ઉલ્લંઘન કરવાથી, અધર્મ કરવાથી અનર્થ થાય છે. આવી રીતની વાત અહીંયા ભાષ્યની અંદર સ્વામીએ બતાવી છે. આપણે કર્મની વાત કરતા હતા. ધર્મ રહિત કર્મ. કેટલા પ્રકારના કર્મ બતાવ્યા? 3. સંચિત કર્મ, પહેલું ક્રિયમાણ કર્મ, પછી સંચિત કર્મ અને છેલ્લે આવે પ્રારબ્ધ કર્મ. કર્મનો એક સિદ્ધાંત પરમાત્માએ એવો બનાવ્યો છે કે ભોગવ્યા વગર છૂટકો નહીં. જવો વસુદેવ દેવકી કેદ રહ્યા, જેને હરિપુત્ર તોય કષ્ટ સહ્યા. આપણા સંતોએ, દેવાનંદ સ્વામી હોય, એમણે કીર્તનો લખ્યા. તો આ વાતને સ્વામીએ કીર્તનમાં ભગવાનના માત પિતાને લઈને પણ લખી. પાંડવો હતા જેને સહાયમાં પરમાત્મા હતા તોય દર વન ભટક્યા. અને કારાવાસમાં હરિપુત્ર તોય કષ્ટ સહ્યા. એમ તમે જુઓ તો ખરા. એટલે એટલી વાત પાકી છે કે કર્મ કર્યું એટલે ફળ ચોટ્યું એમ સમજી જ લ્યો. કાંઈક કર્યું એટલે લાગી જ ગયું. બોલો. અને પછી ગમે એમ કરો, આ ચોટેલું ઉખડે જ નહીં. ગેરંટી સાથેનો માલ. થઈ ફળ ભોગવવામાંથી કોઈ છટકી ન શકે ને છટકવા ગમે એટલા ઉપાય કરે પણ ભોગવા વગર કર્મ કોઈ દી શાંત ન થાય. પાછળ ને પાછળ ભયમાં જ કરે, ભયમાં જ કરે. ભોગવીને જ છુટકારો કરે. કદાચ માણસ દેશ છોડીને પરદેશ વહી જાય ને તો એ કર્મ તો પાછું પાછળ જ જાય. હો તો આનંદજી સંઘેડિયાને મહારાજે કીધું, ક્યાં આ તૈયાર થઈને ઉપડ્યા? મહારાજ, અહીં કંઈ માંગરોળમાં મેળ પડતો નથી, મુંબઈ જવું છે ને કમાણી કરવીશ. કે 2-5 વર્ષ મુંબઈ જઈ આવું ને કમાણી કરીને પછી આવતો રહું, પછી વાંધો નહીં. શ્રીજી મહારાજ કે સવારના પોરમાં એક ધોળા કપડાં પહેરીને એક પુરુષ સામો મળ્યો અમને 4 વાગ્યામાં. પછી અમે પૂછ્યું, એલા કોણ છો? આ કપડાં તૈયાર, આ રેડી તૈયાર થઈને ક્યાં ઉપડ્યો? તો કે હું તો આનંદજીભાઈનું પ્રારબ્ધ છું, પણ કઈ બાજુ? તો મુંબઈ જાઉં છું. પણ વહેલા શું કામ? તો કે આનંદજીભાઈ છે ને જવાના છે મુંબઈ.
તો હું ત્યાં અગાઉ જાઉં છું, કારણ કે મુંબઈમાં ખોરી જાહેર મળતી નથી અને આનંદજીભાઈના પ્રારબ્ધમાં ખોરી જાહેર લખેલી છે ખાવાની, એટલે હું ત્યાં જઈને ગમે ત્યાં વ્યવસ્થા કરી દઉં. કે તો કે બોલો ને મહારાજ હું કરું? તો મૂક બધું પડતું ને અમે કહી એમ કર, આન્યાન રોકા, કાંઈ કરવું નથી. તને કાંઈ કારીગરાઈ આવડે? તો કે આવડે ને પ્રભુ, કેમ ન આવડે? એક સારામાં સારી ખાટ બનાવી, હિંડોળો બનાવ્યો અને ચાવી ભરે ને તે હિંડોળો હાલે એવો બનાવ્યો. બસ જા રાજાને અર્પણ કરી દે. મુસ્લિમ નવાબને એ હિંડોળો અર્પણ કર્યો. નવાબે જોયું, નવાબ એની ઉપર બેઠા ને ચાવી ભરીને હિંડોળો માંડ્યો હાલવા. નવાબ આભો થઈ ગયો. ઓહો હો, મારા આ નગરમાં આવો કુશળ કારીગર માગ, આનંદજી માગ, શું જોઈ તારે? નામદાર, બીજું તો હું જોઈ, એક ઘરનો આશરો હોય ને તો બીજું કાંઈ ન જોઈ. કે સેજી મહારાજે શીખવાડ્યું તું, હા જમીન માગજે, તે દી શીખવાડ્યું તું. હા, જા આનંદજી, તારે જ્યાં જોઈએ ત્યાં માગી લે. પછી જગ્યાએ શ્રીજી મહારાજે બતાવી હતી. ઓલું ખંડેર મકાન છે ને તમારા ગામમાં, એક પડી ભાંગ્યું છે, ભીતળા ઊભા છે ને કોઈનું છે નહીં, એ માગી લે. એ માગ્યું. નવાબ કે લઈ જાઓ. જાઓ, દીધું. શ્રીજી મહારાજ કે હવે પાયા મન ગાળવા. બીજે દી પાયા ગાળવાને ચાલુ કર્યા. તે એમાંથી જ ભાઈ સોનામોર ભરેલો ચરુ નીકળ્યો અંદરથી. બોલો. લાવીને શ્રીજી મહારાજને કે મહારાજ, આમાંથી તો આટલું બધું હોનું નીકળ્યું. સારું, આપણું ન કહેવાય, જાઓ નવાબને આપી આવો. લઈને ઉપડ્યો નવાબની પાસે. નવાબ સાહેબ, આ તમે જે મને જગ્યા આપી એની અંદરથી આ હોનાનો ચરુ નીકળ્યો છે, લે જાઓ. કે એ મેરા નહીં હે, खुदा के नाम पे तूने जग्या दिया, अब वो मेरा नहीं है. કે લો મુસલમાન નહીં સમજે ને આપણે હોય લાવો લાવો, આ તો અમારું જ કહેવાય ને. હજી ક્યાં આપણે દસ્તાવેજ કર્યો છે, હજી ખાલી હાટાસટ કર્યું છે. તો ધર્મ રાખ્યો, નીતિ રાખી. જુઓ તમે, ધર્મરહિત કર્મ છે, ગમે એટલું ફળ આપતું હોય, હોનાના ચરુ નીકળતા હોય તોય નહીં. પણ નવાબે સામે કીધું નહીં, હો તો દે દિયા. એકવાર વાણીથી કર્મ થઈ ગયું, બોલાઈ ગયું કે તને આપી જગ્યા, પછી દસ્તાવેજ 5 દી 15 દી મહિને મોડો થાય, પણ એકવાર બોલાઈ ગયું ને દેવાઈ ગયું, પછી શું કહેવાય? તમે છે ને પ્લોટની લેવેચ કરતા હોય ને તો ધ્યાન રાખજો. દઈ દીધું, વાત પતી ગઈ. પછી અને દસ્તાવેજને હાથ બારમાં નામ આવતા 3 મહિના વૈયા જાય. ત્યાં લગી ઓલાને કરવું હું તે નવાબે ન રાખ્યું. લઈને પાછો આવ્યો. મહારાજ, નવાબ સાહેબ ના પાડે છે. તે કાંઈ નહીં, હવે એમાંથી સારામાં સારું એક ઘરેણું બનાવી દે. તે ગળામાં પહેરવાની ઉતરી એ વખતનું એક ઘરેણું બનાવ્યું. હવે રાજકુંવર જ્યારે ફળિયામાં રમતો હોય રાજમહેલની આગળ અને રાણી બેગમ બેઠા હોય, એના દેખતા કુંવરના ગળામાં આ પહેરાવી દેજે. કે હારો મહારાજ. હવે તો હું જ દેખાઈ ગયું બધું. મુંબઈ ગયો હોત ને તો કાંઈ ન હોત, એના કરતાં અહીંયા બધો મેળ પડી ગયો છે. તે કુંવરને ગળામાં ઘરેણું પહેરાવ્યું. રાણીએ જોયું. આવો 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 આનંદજીભાઈ તમે? તો કે હા આવો ભાઈ આવો. લ્યો ભાઈ થઈ ગયા. ભાઈ થવું હોય ને તો શું કરવું પડે? કંઈક કરવું પડે. જો ભાઈ મારા જેવું કંઈ કામ હોય ને તો કહેજો. સારું. કે એટલું કંઈ નીકળી ગયા. હા, પછી કહેતા ગયા બીજું આમાં કામમાં તો બીજું એવું કંઈ છે નહીં, પણ નવાબ સાહેબે જગ્યા આપી છે. આમ વાણીથી વાત થઈ ગઈ છે, પણ લેખિત કર્યું નથી. તો જરા દસ્તાવેજ કરી દે ને, સહી સિક્કા કરી દે ને, તો પછી મારે હવે મકાન બાંધવાનું ચાલુ કરવું છે. હજી પાયા ખોદવાનું ચાલુ કર્યું છે, જૂના ભીતળા કાઢવાનું. કાંઈ વાંધો નહીં, કાલ તમે દસ્તાવેજ લઈ જાયજો. જાઓ. એમાં બપોરે નવાબ જમવા આવ્યા અને રાણીએ
બેગમે તરત કીધું, હો, જમવાનું પછી પહેલાં મારા ભાઈનો દસ્તાવેજ કરી દો. અરે પણ તારો કોણ ભાઈ છે અહીંયા? હે? તે આણંદજી સંઘેડિયા, એમાંય રાજકુંવરના ગળામાં એ ઘરેણું જોયું. આ બસ એ મારા ભાઈએ પહેરાવ્યું છે કે તમે એને જમીન આપી છે, લખાણ કરી દો, સહી સિક્કા કરી દો. ને તરત જ બોલો થાળી ઉપર બેઠા હતા અને મંત્રીને બોલાવ્યા અને મોર છાપ મરાવી દીધી, સહી સિક્કા કરાવ્યા, કાગળ લઈ લીધો. બીજે દી આણંદજી સંઘેડિયાના હાથમાં દીધો, લઈને આવીને મહારાજને આપ્યો. મહારાજ કે હવે છે ને પટારામાં હાચવીને મૂકી દે અને મંડ ખોદવા, પણ જો રાતે રાતે ખોદજે, ભલે ફાનસ કરવા પડે, મશાલું કરવી પડે, જે કરવું પડે તે. રાતે રાતે ખોદતા બીજા કેટલાક હોનાના બોલો ભરેલા ચરુઓ નીકળ્યા અંદરથી અને ખૂબ સુખીઓ થઈ ગયો. મુંબઈ ગયા હોત તો શું થાત? હા હા, એટલે તમે કંઈક વિદેશ જવાના હો જોજો, ત્યાં પ્રારબ્ધ પાછું ત્યાં સામે જ જાહે. હું એ ત્યાં આગળ જઈને બેસી જાય. વિદેશમાં જઈને તમે ગમે ત્યાં જાઓ ને, ઓલું બેઠું જ હોય. બોલો અહીંથી ઘણા ઘણા ગયા છે ને, પણ પ્રારબ્ધ હારી ગયું હોય ને તો ત્યાં જઈને દુકાનોમાં પોતા મારે છે. ત્યાં મોટા મોટા શોપ હોય ને, હવે ત્યાં બધું જ વેચાતું હોય. ત્યાં જઈને ભલા માણા પોતા મારવા, એના કરતાં પોતાના ખેતરમાં ખેતી કરવી હું ખોટી છે? હે બોલો, બધું જ કરે, ન કરવાનું બધું કરે. બોલો જ્યાં અહીંયા નાનામાં નાનો માણા કામ કરતો હોય ને એ બોલો સંડાસ બાથરૂમ સાફ કરવાનું કામ અહીંથી ગયેલા કરે છે. તમને એમ થાય કે ડબલ જોબ કરે. હું ડબલ જોબ કરે? સવારે ક્યાંક બીજે સાફ કરવા જાય ને સાંજે બીજી જગ્યાએ સાફ કરે. પછી તમને ફોનમાં શું કહે ખબર? ડબલ જોબ કરું છું. કર્મ કોઈને મૂકે નહીં. હા, અને અહીંયા જો મળવાનું હશે, ગુણાતીતાનંદ સ્વામી કે જો અહીંયા રોટલો મળતો હોય તો આઘા પાછા પગ ભરવા નહીં. જોગ તો રે સત્સંગનું. બોલો કદાચ આલો પ્રારબ્ધમાં હોય ને પૈસો ખૂબ મળી જાય છે, પણ બીજું બધું વયું જાય છે. જો બુદ્ધિશાળી હોય, આ દુનિયાની કોર્ટમાં સારા વકીલ રોકીને છટકી શકાય છે કરેલા કર્મથી, પણ સુપ્રીમ કોર્ટ જે છે, કુદરતની કોર્ટ, એને ઝાલી લે છે, છોડે નહીં. ત્યાં કોઈ વકીલની દલીલ કે સિફારસ ચાલે નહીં, કોઈનું કાંઈ ન હાલે. એકવાર તમને વાત કરી હતી પણ કદાચ ભૂલાઈ ગઈ છે. ઘણા વર્ષો પહેલાં અમદાવાદની અંદર એક બહુ મોટા જે કહેવાય ને નામાંકિત ને પ્રખર સેશન જજ હતા. જાતે નાગર બ્રાહ્મણ હતા. અને આજે પણ મોટા ભાગના જજો બ્રાહ્મણો છે. મોટા ભાગના ચુસ્ત વેદાંતી. અને વેદાંતી એટલે કર્મના કાયદાના અઠંગ અભ્યાસી. પાછા સાબરમતી જે આપણે અમદાવાદમાં નદી છે, એ નદીની પાસે એનો બંગલો કાંઠે. સવારના વહેલા પરોઢીએ અંધારામાં એ નદીના એ પટમાં, નદીની કાંઠે જ બંગલો, નદીના પટમાં ક્યાંક હાજતે જવા બેઠેલા. અને ત્યાં નજીકમાં જ એક માણસ દોડતો દોડતો આવે અને એની પાછળ એક બીજો માણસ દોડતો દોડતો આવે. અંધારામાં બેઠા હતા જજ, અને પાછળ આવતા માણસે આગળ દોડતા માણસના માથામાં ખંજરનો ઘા કર્યો. ઓલો માણસ ધરતી ઉપર ઢળી ગયો અને ત્યાં તરફડીને મૃત્યુ પામી ગયો. અને પાછળ મારનારો માણસ અંધારામાં ક્યાં વયો ગયો એ કંઈ ખબર જ ન રહે. એ તો ઘા કરીને સીધા ભાગી જાય. આ દ્રશ્ય નજરો નજર જોયું. કોણે? સેશન જજ સાહેબે. ખૂની ભાગી ગયો, પણ જજ સાહેબ બરાબર ઓળખી ગયા. એ ઘા કર્યો ને ત્યારે કે આ વ્યક્તિ છે એમ. ઘરે આવ્યા. આ બનાવની
કોઈને કાંઈ વાત ન કરી. કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો એની કોર્ટમાં જ આવવાનો હતો અને પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ. મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ ગઈ. ખૂનનો કેસ દાખલ કર્યો. સેશન જજે જોયું ખરેખર ખૂની એમણે એ દિવસે જે પ્રત્યક્ષ જોયો હતો એના બદલે બીજો માણસ કઠોળ પોલીસે રજૂ કરી દીધો. એટલે જજ બહુ વિચારમાં પડી ગયા. પણ ન્યા કાંઈ કોઈનું ન હાલે. ન્યા તો સાબિતી અને પુરાવા સિવાય બીજું કાંઈ ચાલે નહીં. કેસ હાલ્યો અને જડબે સલાગ પુરાવા પડ્યા. હવે બનાવટી હતો તહોમતદાર, ખરેખર ખૂની નહોતો અને ખૂની સાબિત થઈ ગયો. બોલો, વકીલો સામે એવા હતા, દાવા કર્યા. અને સેશન જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તહોમતદાર ખરેખર ખૂની નથી. પણ પુરાવાના કાયદા મુજબ ન્યાયાધીશે જજમેન્ટ આપવું જ પડે, એમાં પછી ન હાલે. ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહીં ન્યા. હવે એટલા બધા સજ્જડ પુરાવા હતા કે ખૂનીને ફાંસીની સજા ફરમાવવાની જજને ફરજ પડી ગઈ. ફાંસીની સજા આપવી જ પડે. પણ બ્રાહ્મણ હતા ને, કાયદાને જાણતા હતા, વેદાંતી હતા, કાયદાના પાક્કા અભ્યાસી હતા. એને લાગ્યું કે ખરો ખૂની છટકી જાય અને નિર્દોષ માણા માર્યો જાય ને, એટલે એણે કોર્ટમાં ખૂનીને સજાનો હુકમ ફરમાવતા પહેલાં જે ઓલો બનાવટી માણસ હાજર થઈ ગયો તો એને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો, સમય માગ્યો કે એક દિવસનો આમાં સમય આપવામાં આવે છે, આવતીકાલે એનો નિર્ણય થશે. પણ પુરાવા એટલા સજ્જડ હતા, ફાંસીની સજા ચોક્કસ હતી. એને ચેમ્બરમાં બોલાવ્યો. બનાવટી જે માણસ હતો તહોમતદાર જેને હાજર કર્યો હતો એ બિચારો રડી પડ્યો, ચોધાર આંસુએ રડ્યો. જજ સાહેબના પગ પકડ્યા. સાહેબ, આપ બ્રાહ્મણ છો, આપ સમજી શકો છો હું તદ્દન નિર્દોષ છું, તદ્દન નિર્દોષ છું. મેં ખૂન નથી કર્યું, મેં આ કર્મ કર્યું જ નથી, હું ખોટો માર્યો જાઉં છું. પોલીસને હાચો ખૂની જેડ્યો નહીં ને સાહેબ. એટલે મને પહેલાંના મારા ખાનગી અહેવાલોના આધારે પોલીસે મને પકડી અને મારી વિરુદ્ધમાં સજ્જડ બધા પુરાવા ઊભા કરી દીધા છે. અને કોર્ટની દ્રષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થઈ ગયો છું. જજે કીધું, હકીકત તો હું જાણું છું ભાઈ, સાચો ખૂની મેં નજરો નજર જોયો છે. એને હું ઓળખું છું, તું નિર્દોષ છો, તું બરાબર જાણું છું. પણ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી નથી શકતો. તમે ગમે એટલા સાચા હોય શું કરો બોલો. તમે એમ કહો મેં એને જોયો છે, તો હવે એ જોયો છે એ સાબિત કેમ કરવું? જો ડાયરેક્ટ જજ સાહેબ જોયું હોય ને એ સાબિત ન કરી શકતા હોય તો હું તમે ક્યાંથી સાબિત કરી શકી? કાયદા તો પુરાવાના આધારે જ ચાલતા હોય છે. અને પુરાવો સંપૂર્ણ તારી વિરુદ્ધમાં છે, તો ખૂની ઠરાવાઈ ગયો છો અને આવતીકાલે તને ફાંસીની સજા આપવાની છે. જો ભાઈ, પરમાત્માએ જે કાયદા બનાવ્યા છે ને એમાંથી કોઈ છટકી શકતો નથી. હું આ ખાનગીમાં તને એક સવાલ કરું, બોલો ને સાહેબ, તું બિલકુલ સાચો જવાબ દેજે. મરવાનું એ વાત નક્કી છે, હવે ફાંસી એ વાત નક્કી જ છે. જરાય જૂઠું ન બોલતો. મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તે કોઈ વખત કોઈનું ખૂન કર્યું તું ખરું? આ બનેલી અમદાવાદ સાબરમતી નદીના કાંઠેની આપણા ગુજરાતમાં બનેલી ઘટના છે થોડા વર્ષો પહેલાં.
તે કોઈ વખત કોઈનું ખૂન કર્યું હતું? ત્યારે આવડો આ જેને હાજર કર્યો હતો ને એ ગળગળો થઈ ગયો અને ગળગળા સાથે ઈશ્વરને માથે રાખીને એણે હાચે હાચું કહી દીધું કે સાહેબ, મેં ભૂતકાળમાં એક નહીં 2 ખૂન કર્યા હતા. હા, એનો કેસ પણ ચાલ્યો હતો, પરંતુ એ વખતે મેં હોશિયાર વકીલો રોક્યા હતા ને ખૂબ પૈસા ખર્ચ્યા હતા. પોલીસ ખાતામાં પણ એટલા બધા રૂપિયા ધરબી દીધા હતા કે 2 કેસમાં હું તદ્દન નિર્દોષ છૂટી ગયેલો. પણ સાહેબ, આ કેસમાં તો હું હાવ નિર્દોષ છું, છતાંય માર્યો જાઉં છું. કે સાચું બોલ્યો. સેશન જજને ઘડ પડી જ ગઈ પછી કે ઈશ્વરના જે નિયમ છે, કર્મના કાયદા, એમાં ક્યાંય ગફલત નથી, ક્યાંય કચાશ નથી. પહેલા 2 ખૂન વખતે આવડવા એનું પૂર્ણ તપતું હતું. શું હતું? કર્મ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી ફળ આપતું નથી. એ ક્રિયમાણ કર્મોના ફળ આપવામાં વાર લાગીને કર્મ સંચિતમાં જમા રહ્યા અને હવે એનું પુણ્ય પરવારી ગયું. એટલે પાછલા 2 ખૂનના ફળ સ્વરૂપે સંચિત કર્મ પાક્યા અને આ કેસમાં નિર્દોષ હતો, છતાંય ભાઈ એ ચક્કરમાં ઝડપાઈ ગયો. કારણ કે સંચિત કર્મો પાકી જાય ને પછી નો રહે. ફળ ઝાડ ઉપર પાકી ગયું પછી તમે લાખ મહેનત કરો ને તોય એ ડાળી હારે લટકી નો જ રહે. નહીતર કેરી રાજાપુરી તમે જુઓ ને, આવી રાજાપુરી કેટલું વજન હોય અને એની જે ડાળી હોય ને, ઓલે ડાળી આવડે દાંડલી, એ કેટલી પતલી હોય. કેરીના વજનના આધારે તમે જો લટકી હોય, સહેજ આમથી આમ આંગળી કરતાંય પતલી હોય, પણ ત્યાંથી એ હેઠી ન આવે. પણ રાજાપુરી કેરી ત્યાં ઝાડવે જો પાકી ગઈ, રાજાપુરીની હાવ અવડી નાની કેરી હોય ને પાકી ગઈ તો પછી ન્યા નો રહે, ક્યાં આવે? હેઠે આવે. એમ કર્મ છે ને, કાચું હોય ત્યાં લગી વાંધો નહીં, ત્યાં લગી જે કરો એ સાચું જ પડે. અવળું કરો તો હવળું પડે. પણ એ કર્મ જે દી પાકી ગયું અને ફળ આપવા તૈયાર થઈ ગયું, લાખ મહેનત કરો, બોલો એ કેરી તમે પછી ડાળી ઉપર ગમે એ તમે ફેવિકોલ લઈ આવો ને તોય ત્યાં પછી ન લટકે, પૂરું થઈ ગયું. એટલે એ પ્રારબ્ધ થઈને સામું આવે અને ફળ આપીને શાંત થાય. એટલે જજને આ વાતની ઘડ પડી ગઈ કે પહેલા 2 કેસમાં છટકી ગયો તો એટલે હું આને ફાંસીની સજા આપીશ ને તો ખોટું નથી, નિર્દોષ માણા નથી, એમ છે ગુનેગાર. બોલો. અને બીજે દી ફાંસીની સજા ફટકારી દીધી. આ કેસ માટે નહીં, આગલા કેસ માટે. પણ એ જજ એકલા જ જાણતા હતા. એને તો આનું નિમિત્ત કરીને અને ફાંસીની સજા આ વ્યક્તિને મળી. આપણને નથી અત્યારે દેખાતું આ દેશની અંદર એવા મોટા માથા હોય, કોઈને ગાંઠતા ન હોય, બધીએ હોય, સમાજમાંય હોય, દરેક ક્ષેત્રમાંય હોય, અને રાજકીય ક્ષેત્રોમાં પણ એવા હોય કે વર્ષો સુધી કોઈ એનું નામ ન લઈ શકે. ગમે એમ કરે ને તો બોલો એ જ ચૂંટાઈને આવે, તમે કરો હું. પણ ફળ જે દી આમ પછી કહેવાય ને કર્મનું પાકી જાય ને પછી એ પાછી ગમે એટલી મહેનત કરે બોલો ન જ આવે, તે ન જ આવે. ગમે એમ કરવા જાય, ગમે એવો ધર્માત્મા હોય, આમાં ત્યાં સુધી નથી લખ્યું, બોલો પરમાત્માના સંબંધી હોય, પિતા હોય, પુત્ર હોય, તોય એને પણ ધર્મરહિત કર્મ થઈ ગયું એટલે એને ભોગવવાનું તો ખરું જ, ભોગવવું જ પડે છે. અને પછી ગમે એટલા રૂપિયા તમે આપો ને તોય એમાંથી ન છૂટે, તે ન છૂટે. આજે એવા કેટલાય એ નિયમને અનુસારે જેલની અંદર બેઠા બેઠા જપ કરે છે. બોલો શું કામ?
કે જ્યાં લગી પુણ્ય તપતું હતું, કર્મને કંઈ અવકાશ નહોતો મળતો ફળ આપવાનો, તે આમ લાગ જોઈને બેન એવું ખીજાતું હતું ને પછી એવો લાગ આ મળે ને તે બોલો ગમે એવો મોટો હોય ને આખી દુનિયામાં જ્યાં જાય ત્યાં લાખો માણા ભેગા કરી દેતા હોય એને પણ આજ દિવસો ક્યાં કાઢવા પડે? જેલમાં કાઢવા પડે. શું કામ? કાયદાને કોઈ નથી રોકી શકતું. બોલો, હારા હારા મહારથીઓ કહેવાય, અતિરથીઓ કહેવાય છે. બોલો, સરકારને ઝુકાવી દે ને સરકારને પૈસાની જરૂર હોય સરકારને આપી દે, આખી એક અલગ એની સરકાર ઊભી કરી દે, આવી જાહો જલાલી હોય તો એને પણ કાયદો નો જ મૂકે. એ હોય ત્યાં લગી બધું હોય, પણ પછી એની કોઈ કારી ક્યાંય ફાવતી નથી. જ્યાં હાથ નાખે ત્યાં ઊંધું જ પડે, જ્યાં હાથ નાખે ત્યાં ઊંધું જ પડે. બોલો.